નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગણિતની આપણી કન્ટિન્યુઅસ સિરીઝ ચાલી રહી છે તેમાંથી ચેપ્ટર 1માં સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ ચેપ્ટરમાં આપણે એક નવા ટોપિક જોઈશું, અવયવો, લસા અને ગુસા। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે ફ્રીમાં આખી ગણિતની સિરીઝ ચલાવીએ છીએ જેમાં બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું બધું જ આવી જશે, એનો કોઈ પણ કોસ્ટિંગ છે નહીં। એટલે આખી સિરીઝ આપણે ગણિતની બધા જ એક્ઝામ્પલ સાથે, બધા જ શોર્ટકટ સાથે બધી જ રીતે ખતમ કરવાની છે, જે આપણે ખૂબ જ અગત્યની છે। અને બીજી વસ્તુ એ કે અત્યારે આપણે ચેપ્ટર 1 ચાલે છે અને સંખ્યા પદ્ધતિ એનું ચેપ્ટરનું નામ છે। અત્યાર સુધી આપણે 2 લેક્ચર થઈ ગયા છે। પહેલો લેક્ચર હતો સંખ્યાના પ્રકારો, કેવી કેવી સંખ્યા હોય છે, અને બીજો ચેપ્ટર હતો એ છે વિભાજ્યતાની ચાવીઓ, કઈ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય। આજે આપણે લેક્ચર 2નો ઉપયોગ કરીને આપણે જોવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। પહેલાં તો હું તમને એ કહી દઉં કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। આજે આપણે વિભાજ્યતાની ચાવીઓનો જે લેક્ચર 2 હતો એ તમે ના જોઈએ તો તમે જોઈ લેજો। એનો ઉપયોગ કરીને આપણે જોઈશું કે અવયવો કેવી રીતે પાડવાના છે, લસા એટલે શું, ગુસા એવી રીતે આપણે બધા એક એક ડિટેલમાં જોઈશું। તેના બધી જ જાતના એક્ઝામ્પલ જોઈશું, બધી જ જાતના, કોઈ પણ એક્ઝામ્પલ બાકી નહીં રહે। આગળ વધીએ। જ્યારે પણ આપણે એને કોઈ કહે કે લસા, ગુસા કે અવયવો માટે શું જરૂરી છે, તો સૌથી પહેલાં હું એવું કહીશ કે સંખ્યાના ટુકડા કરવા જરૂરી છે। ટુકડા એટલે કે શું, કે એક સંખ્યા છે એને નાની નાની બહુ બધી અવિભાજ્ય સંખ્યાઓમાં વિભાજિત કરતા તમને જો આવડતી હોય તો તમે અવયવો, લસા અને ગુસા બહુ ઇઝીલી, બહુ આરામથી તમે કરી શકો છો। અને નાના નાના સંખ્યાઓના ટુકડા કરવા માટે શું જરૂરી છે, તો આપણે જે બીજા લેક્ચરમાં જોયું વિભાજ્યતાની ચાવીઓ, તમને પૂરેપૂરી યાદ હોવી જોઈએ। 2ની ચાવી, 3ની ચાવી, 4ની ચાવી, 5ની ચાવી, 8ની ચાવી, 9ની ચાવી, 10ની ચાવી, 11ની ચાવી, 25ની ચાવી, રીતે તમારે બધી જ તમને યાદ હોવી જોઈએ। અને તેનો ઉપયોગ કેવી રીતે થશે એ પણ તમને ખબર હોવી જોઈએ, અને એ પણ ડીપમાં, એ આપણે બીજા લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ। તો હવે આપણે આગળ વધીએ। આમાં થિયરીમાં વિશેષ જતો નથી હું, કારણ કે મેથ્સ એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે થોડો। તો હું તમને કહું કે એક સંખ્યા છે 6, એના ટુકડા કરો તો તમે શું કહેશો, 3 દુ 6। હું તમને કહું કે 12, 12ના ટુકડા કરો તો 12ના ટુકડા કેવા થશે, તમે પહેલાં કરશો કે 4 તરી 12, અને એમાં પણ 4ના 2 ભાગ થશે કે 2 ગુણ્યા 2 ગુણ્યા આજે 3 હતો એ તો એમને આ થયા 12ના ટુકડા। હું તમને એવું કહું કે 49ના ટુકડા કરો, તમે કહેશો કે 70 49 જ થાય છે, 7નો વર્ગ છે 49, તો 7 ગુણ્યા 7। તો આ જે તમે ટુકડા કર્યા છે તમે કેમ નાના નાના કરતા, કે કેમ તમે 4 જ ના રાખ્યું અને 2 ના બી બીજા ભાગ કર્યા, કે જે નાના નાના ટુકડા કરીએ છીએ એ ક્યાં સુધી કરવાના, જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યાઓ ના આવી જાય। અને આપણે પહેલા લેક્ચરમાં જોયું કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય છે, કે 2, 3, 5, 7, 11 એવી રીતે હોય છે। તો આ બધા નાના નાના ટુકડાઓમાં એક મોટી સંખ્યાને વિભાજિત કરીએ ત્યારે આપણને ખબર પડે કે એના નાના કેટલા ટુકડાઓ થશે। આના ઉપરથી જ આપણે શોધી શકીએ કે એના અવયવો કયા કયા છે, આના જ ઉપરથી આપણે લસા પણ શોધી શકીએ, અને આની ઉપરથી જ આપણે ગુસા પણ શોધી શકીએ। તો વિભાજ્યતાની ચાવીઓ મિત્રો તમને આવડવી જોઈએ। બીજી વસ્તુ એ કે તમને આ ચેપ્ટર માટે 1 થી 25ના ઘડિયા આવડવા જોઈએ। ઘડિયા આવડવા જોઈએ એટલે એવું નહીં કે 17 9 પૂછું તો 17 એકા 17 રીતે ચાલુ નથી કરવાનું। તમને ખબર હોવી જોઈએ કે 17 9 કે 153 એ તો ખબર હોવી જોઈએ। બાકી તમને એ ખબર હોવી જોઈએ કે 153 એ 17ના ઘડિયામાં આવે છે। ડાયરેક્ટ 153 આવે તો તમારા મગજમાં એ લાઈટ થવી જોઈએ કે હા આ 17નું કંઈ છે આની જોડે રિલેશન, એવી લાઈટ થવી જોઈએ। બીજી વસ્તુ એ આમાં 1 થી 25ના ઘડિયા થઈ ગયા, 1 થી 50ના તમે વર્ગ કરી નાખો, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બતાવ્યા છે। તમે સ્ક્રીનશોટ લઈને એની પ્રિન્ટ આપીને તમે બુકની ઉપર ચોંટાડી દો અથવા રૂમમાં મૂકી દો। એવું નથી કહેતો હું કે એક જ દિવસમાં થઈ જશે, પણ એને થોડો સમય લાગશે, પણ એને જોતા રહેવું પડશે, કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરવી પડશે એના માટે। પછી 1 થી 15ના ઘન એટલે કે ક્યુબ, વર્ગ એટલે કે સ્ક્વેર, વર્ગ એટલે કે હું કહું કે 5નો વર્ગ તો તમને ખબર હોવી જોઈએ કે 25। પછી એવું હોય કે 729 કોનો વર્ગ છે તો તમને ખબર હોવી જોઈએ કે 27નો વર્ગ છે 729। એવી રીતે ઘન પણ તમને 1 થી 15ને યાદ હોવા જોઈએ। 2ની 1 ઘાતથી લઈને 2ની 12 ઘાત સુધીની કિંમતો તમને ખબર હોવી જોઈએ। આ બધી વસ્તુ એટલે ખબર હોવી જોઈએ કારણ કે આગળ જઈને તમે જ્યારે આ બધી વસ્તુ કરવા જશો ને તો બહુ ટાઈમ લાગે, એ ટાઈમ બચાવવા માટે। પછી 3ની 1 ઘાતથી લઈને 3ની 6 ઘાત સુધીની, 4ની 1 ઘાતથી લઈને 3ની 7 ઘાત, 4ની પણ 7 ઘાત, અને 5ની 1 ઘાતથી લઈને 5ની 6 ઘાત સુધીની તમને કિંમતો ખબર હોવી જોઈએ, કારણ કે આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને આગળ ખ્યાલ આવશે કે આ કેવી રીતે ઉપયોગ થાય છે। આ હું તમને કેમ કહેતો હતો અત્યારે કરવાનું, કારણ કે આગળ તમને કોઈ પણ જાતની તકલીફ ના પડે દાખલા ગણવામાં। 2ની ચાવી તમને આવડે છે કે એકમ નંગ બેકી હોવો જોઈએ, 3ની ચાવી એટલે અંકોનો સરવાળો 3થી ભાગી શકે હોવો જોઈએ, 4ની ચાવી, 5ની ચાવી, પછી 8, 9, 10, 11 અને 25 એવી રીતે તમે અમુક ચાવીઓ જે ઇમ્પોર્ટન્ટ છે
હું એવું માની રહ્યો છું કે તમે બધી કરી જ લીધી છે. તો આપણે આગળ જોઈએ હવે કે આને અવિભાજ્ય સંખ્યાને ટુકડામાં કેવી રીતે વિભાજિત કરવાની હોય છે. આ હું તમને કહેતો હતો, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, બુકમાં ચોંટાડી દો, તમારા રૂમ પર મૂકી દો, પણ આ રેગ્યુલર એક વખત ખાલી વાંચી જાઓ. પછી બીજી વસ્તુ આ છે વર્ગ. વર્ગ પણ ખબર હોવા જોઈએ. આ ઘન છે અને આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ અમુક સંખ્યાઓ લઈએ અને એ અમુક સંખ્યાઓના નાના નાના ટુકડાઓ કરીએ. જેમ કે 144 છે, તો 144ના તમે નાના નાના ટુકડાઓ કઈ રીતે કરશો? તમે કહેશો કે 144ને પહેલા 2 વડે ભાગીશું તો થઈ જશે 72 ગુણ્યા 2. બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી શકાય. પછી 72ને પણ 2 વડે ભાગી શકાય એટલે થઈ જશે 36 ગુણ્યા 2. પેલા બે તો પાછળના હતા એમને. 36ને તમે કહેશો હવે ડાયરેક્ટ 9 ચોક 36 કરી શકાય, પાછળના બે એમને. હજુ અવિભાજ્ય સંખ્યાઓ નથી થઈ. અહીંયા 9 અને અહીંયા 4 આવે છે. અવિભાજ્ય સંખ્યાઓ થવી જોઈએ. તો આ 9 થઈ જશે 3 ગુણ્યા 3, 4 થઈ જશે 2 ગુણ્યા 2 અને પાછળના બે તો એમને. તો આ કેટલા થઈ ગયા? 2/4 ગુણ્યા 3/2. આ 144ના અવિભાજ્ય ટુકડાઓ આપણે કર્યા. બીજી વસ્તુ, આ એક રીત છે. બીજી રીત કેવી છે? 144 છે, એક લાઈન ખેંચી દઉં, 2 વડે ભાગ ચલાવો તો કેટલા દુ 144 થાય? તો કે 72 દુ 144. ફરીથી 2 વડે ભાગ ચલાવીશ તો 36 દુ 72. ફરીથી 2 વડે ભાગ ચલાવીશ તો 18 દુ 36. ફરી 2 વડે 9, 3 3 3 તરી 9, 3 એકા 3. જ્યાં સુધી અહીંયા 1 ના આવી જાય ત્યાં સુધી આપણે ભાગ ચલાવતા રહેવાના છે. એ તમે ચાવીનો ઉપયોગ કરીને ચલાવી શકો છો. તો અહીંયા તમે જોઈ લો કે આ જે ડાબી બાજુ આપણને મળ્યું, આ 2 મળ્યા 4 વખત અને 3 મળ્યા 2 વખત. તો આ સેમ ટુ સેમ આવી ગયું કે 2/4 ગુણ્યા 3/2. આના નાના નાના ટુકડા છે. આવા આપણા ઘણા એક્ઝામ્પલો. આ વસ્તુ પ્રેક્ટિસથી તમને વધારે સ્પીડમાં આવશે. હું કહીશ કે 136ના ટુકડા કરો નાના નાના. હું આ મેથડ વધારે પ્રિફર કરું છું આ, કારણ કે આપણે આગળ જઈને એલસીએમ અને એચસીએફમાં બી આ જ મેથડ જોવાની છે. તો 136ના જો નાના નાના ટુકડા કરું તો 136 નોર્મલ 2 લાઈન બનાવી દો. 2 વડે ભાગ ચાલશે તો 6 દુ 12, 1 વધશે 8 દુ 16. ફરીથી 2 વડે ચાલશે, થઈ જશે 3 દુ 6, 4 દુ 8. 2 વડે ચાલશે તો 17 દુ 34 અને છેલ્લે 17 એક અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે તો આપણે 17 ને 17 રાખીએ, 17 એકા 17. તો આના નાના નાના ટુકડા કયા થયા? 17 ગુણ્યા 2/3, કારણ કે 3 વખત 2 છે. એવી રીતે આપણે આ બેઝિક વસ્તુ છે. નાના નાના ટુકડા કરવા કોઈ મોટી વસ્તુ નથી. જો તમને વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો 24ના નાના નાના ટુકડા કરો તો શું થશે? 2 12 દુ 24, 2 6 દુ 12, 2 3 દુ 6 અને 3 એકા 3. એટલે કે આ 24ના ટુકડા થશે 2/3 ગુણ્યા 1 3. આ તમે આગળ પ્રેક્ટિસ કરશો. બહુ બધા ક્વેશ્ચન માટે મેં પ્રેક્ટિસ માટે આગળ પીડીએફમાં જ આપેલા છે. હું તમને બતાવું, તમે એનો સ્ક્રીનશોટ લો અને અત્યારે વિડીયો પોઝ કરીને પહેલાંની પ્રેક્ટિસ કરો તો તમને આગળ એમાં કામ આવશે. ભલે તમને થોડો ટાઈમ લાગી જાય, વિડીયો પોઝ કરી દો, એનો સ્ક્રીનશોટ લો અને આરામથી 50થી 60 જેવા પ્રશ્નો પ્રેક્ટિસ કરવા માટે લઈને બેસો. 1 કલાકમાં ટ્રાય કરો પતાવવાનો. હું તમને બતાવી દઉં છું કયા પ્રશ્નો છે. પ્રશ્ન એવો આપેલો છે કે નીચે આપેલી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં ફેરવો. એટલે આપણે જે આગળ કર્યું હતું એ જ ફરીથી કરવાનું છે. હું તમને એક્ઝામ્પલ પણ આપી દઉં. 15 15 એટલે શું થાય? મને ખબર છે કે 15 5 તરી 15 થાય તો 5 વડે ચલાવો, 5 તરી 15, 3 એકા તો શું થશે? 5 ગુણ્યા 3. પછી 67 તો અવિભાજ્ય સંખ્યા છે તો આમાં તો કંઈ થશે નહીં, ખાલી 67 ગુણ્યા 1 જ થઈ જશે આના તો ભાગલા. જો અવિભાજ્ય સંખ્યા હોય તો એનું બી ધ્યાન રાખજો કે અવિભાજ્ય સંખ્યા છે. 70નું મારે કરવું હોય 2 વડે ચલાવીશ તો થઈ જશે 35 દુ 70, 5 વડે ચલાવીશ તો થશે 7 પંચા 35 અને 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આ રહ્યું. તો 70ના કયા ભાગ પડી ગયા? 2 ગુણ્યા 5 ગુણ્યા 7. વિડીયો તમે આગળ જુઓ. એની પહેલાં 60 પ્રશ્નો છે એ તમારે આરામથી ટાઈમ લઈને કરો. એક પ્રશ્નને 1 મિનિટ આપો, પણ આરામથી. આ તમને આવડવા જોઈએ, નહીં તો આગળ વધવાનો કોઈ મતલબ જ નથી. તો આ 60 પ્રશ્નો જે પહેલાં હતા તમે વિડીયો પાછળ કરીને એને સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ પછી એને પ્રેક્ટિસ કરી દો. પછી આપણે આગળ વધીએ. તમે કહેશો કે સર આ થોડી લાંબી ટેકનિક છે, કારણ કે 200ના મારે ભાગ પાડવા હોય, બરાબર? તો હું 2 વડે ચલાવું તો શું થશે કે 100 ગુણ્યા 2 એટલે 200 થશે. પછી આ 2 વડે ચલાવીશ તો 50 ગુણ્યા 2 એટલે 200 થશે. ફરીથી 2 વડે ચલાવીશ તો આ 25 થશે. પછી 5 વડે ચલાવીશ તો 25 થશે. પછી છેલ્લે આવશે આ. તો આ થઈ જશે બહુ લાંબુ. 5/2 ગુણ્યા 2/3. તો હું એવું કહીશ કે જો લાસ્ટમાં 0 આવે તો એ 0 અલગ લઈ લો. જેમ કે હું કહું છું 200, બરાબર? કેટલા 0 આવ્યા? 2 0 આવ્યા. એટલે આ 200 કેવી રીતે બન્યો હશે? 2 ગુણ્યા 100થી. હવે 100 તમને ખબર છે શું છે? 25 ગુણ્યા 4, 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2.
કંઈ જ ફરક નથી પડવાનો. જે સમય લાગવાનો છે એ સમય લાગવાનો જ છે. આમાં તમારે ખાલી પ્રેક્ટિસથી અને સ્પીડમાં કરી શકો છો. આ ભાગ નાના નાના ટુકડા કરવાના ખાલી પ્રેક્ટિસથી. જો તમને ઘડિયા આવડતા હશે, વર્ગ તમને ખબર હશે, પછી ઘન ખબર હશે, તો કોઈ સંખ્યા એવી ડાયરેક્ટ આવી જશે. જેમ કે હું કહી દઉં 729. મને ખબર છે કે 729 તો હું 3 વડે ચલાવીશ, પછી ફરીથી 3 વડે ચલાવીશ, ફરીથી 3 વડે ચાલતા રહેશે. પણ મને ખબર છે કે આ 729 જે છે એ 27નો વર્ગ છે અને 27 એટલે 3નો ઘન છે. તો 27 એટલે હું 3 વખત 3 લખી શકું. આ 27ને પણ 3 વખત 3 લખી શકું. તો આ ડાયરેક્ટ મને મળી જશે 3/6. અને મેં તમને આગળ બતાવ્યું એવી રીતે તમે જો ડાયરેક્ટ યાદ રાખવાની કોશિશ કરશો તો તમને ડાયરેક્ટ પણ ઓર જલ્દી તમને જવાબ મળી જશે. એવું નથી કે તરત જ જવાબ મળી જશે તમને યાદ હશે તો. આપણે આ નાના નાના ટુકડાઓ કરતાં શીખી ગયા. હવે આપણે આનો ઉપયોગ આપણે કેમ શીખ્યા એક પ્રશ્ન છે કે આપણે કેમ આ બધું કરવું પડે, નાના નાના ટુકડાઓ એક સંખ્યાના કેમ કરવા પડે, તો એને આપણે આગળ જોઈએ. હવે ટોપિક ચાલુ કરીએ. પેલી બેઝિક વસ્તુ હતી અવયવો. અવયવો એટલે શું? અહીંયા વ્યાખ્યા આપેલી છે પણ એ થિયરિટિકલ વ્યાખ્યા છે કે કોઈ પણ સંખ્યાને તેના કરતાં નાની જે કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. થિયરીમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં મને, હું તમને બતાવી દઉં. એક સંખ્યા છે 12. આના આપણે પાડવાના છે અવયવો. પાડો. થિયરી પ્રમાણે શું છે? કોઈ પણ સંખ્યાને એટલે કે 12ને તેના કરતાં નાની જે કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. એટલે 12ને હવે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો હું કહું 1 વડે ભાગી શકાય 12ને, 2 વડે પણ ભાગી શકાય, હા 6 દુ 12 થાય. 3 વડે પણ ભાગી શકાય, 3 ચોક 12 થાય. 4 વડે ભાગી શકાય, 4 તરી 12 થાય. 5 વડે ના ભાગી શકાય, 6 વડે ભાગી શકાય, 6 દુ 12 થાય. અને 12 પોતે. આ જે સંખ્યાઓ થઈ 1 2 3 4 6 12 એ બધા જ 12ના અવયવો છે. એ બધા 12ના અવયવો છે, કોઈ બાકી રહી નથી જતું. એવી રીતે 36ના અવયવો શોધો. તમે કરશો ચાલુ. 1 થી ભાગી શકાય, 2 થી ચાવી જોઈ લો, એકમ નંગ બેકી છે, ભાગી શકાય. 3 થી ભાગી શકાય, 12 તરી 36. 4 થી ભાગી શકાય, 9 ચોક 36. 5 થી ના ભાગી શકાય, 6 થી ભાગી શકાય, 6 6 36. 7 અને 8 થી ના ભાગી શકાય, પછી 9 આવે ડાયરેક્ટ, 9 ચોક 36. પછી 10 11 નહીં આવે, પછી 12 આવશે, 18 આવશે, એક 36 પોતે આવશે. તો આ જે કેટલી સંખ્યાઓ થઈ? 9 થયા ને, એ બધા 36ના અવયવો છે. આ ખાલી ને ખાલી આ વસ્તુ સ્પીડ વધારે હશે તો તમને તરત જ ખબર પડી જશે. જો તમારી સ્પીડ તમે પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમને આઈડિયા આવવામાં ઘણી વાર લાગી જશે. એવું છે. હવે અવયવોનું શું કામ છે? અવયવોમાંથી અમુક પ્રશ્નો પૂછાય છે કે કોઈ એક સંખ્યા આપેલી હોય, એના કેટલા અવયવો પડશે એ પૂછ્યું હોય, અથવા એવું પૂછ્યું હોય કે કોઈ પણ સંખ્યા છે જેમ કે આ 12 છે, એના અવયવોનો સરવાળો. તો તમે શું કરશો? પહેલાં 1 2 3 4 6 12 એવી રીતે લખશો, પછી આ બધાનો સરવાળો કરશો. પણ આ તો સહેલી સંખ્યા હતી એટલે તમે આવું કરી શકો. પણ જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે તમને એના અવયવો બી બહુ બધા નીકળી જાય. જેમ કે 36 થોડું જ વધ્યા, એમાં આપણને 9 અવયવો મળ્યા. અવયવોની સંખ્યા કઈ રીતે શોધવાની અને જેટલા પણ અવયવો છે કોઈ સંખ્યાના એનો સરવાળો કેવી રીતે શોધવાનો છે. આપણે પહેલા થોડા ઘણા અવયવો જોઈ લઈએ. અવયવોને થોડા લાક્ષણિકતાઓ જોઈ લઈએ. પહેલી લાક્ષણિકતા શું છે કે કોઈ પણ સંખ્યાનો અવયવ હોય તેમાં 1 અને તે સંખ્યા પોતે આ તો હશે જ. જેમ કે આપણે અત્યારે જોયું કે 12ના અવયવ કયા હતા? 1 2 3 4 6 અને 12. એમાં 1 અને 12 તો હશે જ. કોઈ પણ સંખ્યા હોય, ભાજ્ય સંખ્યા હોય કે અવિભાજ્ય સંખ્યા. તમે અવિભાજ્ય સંખ્યા લઈ લો 11, તો 11ના બી તમે અવયવો પાડશો ને તો 1 અને 11 તો હશે જ. તો કોઈ પણ સંખ્યાનો અવયવ 1 તો હોય જ છે અને તે સંખ્યા પોતે પણ હોય જ. હવે આપણે જોઈએ અવયવોની સંખ્યા શોધવાની રીત. અવયવોની સંખ્યા કઈ રીતે શોધવાની? 12ના કેટલા અવયવો પડશે? તો તમે કહેશો કે 12ના પડશે 1 2 3 4 6 અને 12, એટલે કે કુલ 6 અવયવો પડશે. 12ના કુલ 6 અવયવો છે. 24ના કેટલા અવયવો પડશે? તો તમે કહેશો 1 2 3 4 6 8 બી આવશે, 12 પણ આવશે અને 24 પોતે. તો 24ના કેટલા અવયવો પડ્યા? તો કે 8 અવયવો પડ્યા. પણ આ તો બધી નાની સંખ્યાઓ, સહેલી સંખ્યાઓ હતી, બરાબર. પણ જો અઘરી સંખ્યા હોય, હું કહી દઉં કે 560ના અવયવની સંખ્યા શોધો, કેટલા અવયવો પડશે? તો તમે કઈ રીતે શોધશો? તો બસ આજે અત્યારે આપણે લેક્ચરમાં એ જ શીખવાનું છે કે કેટલા અવયવની સંખ્યા કેટલી છે કોઈ પણ સંખ્યામાં. રીત એકદમ સરળ છે, તમે સમજશો. આપણે આગળ ભણી જ ચૂક્યા છીએ. તમે જો સમજી જશો તો તરત જ આવડી જશે. પણ આ એવી વસ્તુ છે કે તમે સમજીને થોડા ટાઈમ પછી ભૂલી જશો, એટલે આનું રિવિઝન કરતા રહેવું. જોઈ લઈએ, આપણે રીત જોઈ લઈએ કેવી છે. દાખલા તરીકે આપણને કરવાના છે 12ના અવયવો. 12ના અવયવની સંખ્યા શોધો. આનો મતલબ એ છે કે 12ના કુલ કેટલા અવયવો પડે. તો સ્ટેપ 1 શું છે? સ્ટેપ 1 જે આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયું કે સંખ્યાના નાના નાના ટુકડા કરી દો. કેવા ટુકડા? તો કે આ ટુકડા હોવા જોઈએ અવિભાજ્ય.
બરાબર. તો હું 12ના ટુકડા કરું તો શું થશે? 12 એટલે કે 4 ગુણ્યા 3, 4 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 12ની કિંમત થઈ 2નો વર્ગ ગુણ્યા 3. અવિભાજ્ય ટુકડાઓ થઈ ગયા છે. હવે 12ના અવયવોની સંખ્યા શોધવા માટે આ જે અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળી ને એની ઘાત જોવાની છે. અહીંયા આ જે 2 છે એની કેટલી ઘાત છે? 2. આ 3 છે એની કેટલી ઘાત છે? અહીંયા કંઈ ના એટલે 1 ઘાત તો સમજવાની જ, એટલે 1 ઘાત. પહેલા અવિભાજ્ય ટુકડાની ઘાત કેટલી છે? 2. બીજા અવિભાજ્ય ટુકડાની ઘાત કેટલી છે? 1. આ બંનેમાં 1 1 ઉમેરી દો અને પછી ગુણાકાર કરી દો, એટલે કે 3 ગુણ્યા 2, એટલે જવાબ આવશે તમારો 6. જોયું આપણે કે 12ના કુલ 6 અવયવો મળશે. એક એક્ઝામ્પલ આપણે બીજો જોઈએ. આ થોડું પહેલી વારમાં ના ખબર પડે પણ સહેલું જ છે, તમે આગળ વધશો તો. એક બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. 48ના અવયવોની સંખ્યા શોધો. 48ના પેલા નાના નાના ટુકડા કરીશું. 48 એટલે 16 તરી 48 થાય છે. હવે મને ખ્યાલ છે, જોઈ લો, હવે એનો ઉપયોગ આવી ગયો. 16 એટલે શું થાય? 2ની 4 ઘાત ગુણ્યા 3 લખી શકાય ને 48 આવી રીતે. 16 એટલે કે 2ની 4 ઘાત અને 3 તો ગુણાકારમાં હતો જ. હવે આપણે સ્ટેપ 1 પતાવી નાખ્યું છે. અહીંયા શું હતું? સ્ટેપ 1 ટુકડા કરી નાખ્યા. હવે બધા જ જોવાના, જેટલા બી ટુકડા બન્યા છે, આ એક ટુકડો, આ એક ટુકડો બન્યો છે, આ બીજો ટુકડો બન્યો છે, જેટલા બી ટુકડા જોવા એની બધાની ઘાત જુઓ. તો ઘાતમાં કેવું છે કે આ જે ટુકડો છે એની 4 ઘાત છે અને આ જે ટુકડો છે એની 1 ઘાત છે. અહીંયા કંઈ ના હોય એટલે 1 ઘાત સમજવાનું. ધ્યાન આપજો. આ 4 અને 1 જે ઘાત મળી, દરેકમાં 1 1 ઉમેરી દો અને વચ્ચે ગુણાકાર મૂકી દો, એટલે 4 અને 1 5 ગુણ્યા 1 અને 1 2, એટલે કે 10. એટલે કે 48ના કુલ 10 અવયવો મળશે. એ આપણે જોઈ લઈએ કયા કયા છે. 1 2 3 4 6 48 થાય, 8 12 16 24 અને 48. જોઈ લો કેટલા મળ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 મળી ગયા. અહીંયા જે આપણો જવાબ હતો 10, એ બધા એના અવયવો મળી ગયા. અવયવની કુલ સંખ્યા કેટલી જાણી? તો કે 10 છે. આ તો બધી નાની સંખ્યા જેનો આપણે અવયવ મોઢે શોધી શકીએ છીએ, બરાબર. પણ એક મોટી સંખ્યા લઈએ, જેમ કે 288ના અવયવોની સંખ્યા શોધો. સ્ટેપ 1 શું છે? નાના નાના ટુકડા કરવાના. નાના નાના ટુકડા એટલે કે અવિભાજ્ય ટુકડાઓ કરવાના, બરાબર. કરતા જઈએ આપણે ધીરે ધીરે. 288ને 2 વડે ભાગવું તો 144 ગુણ્યા 2 થશે. 144 એટલે શું છે? 16 9 144 થાય. જો આ તમને ખબર હોવી જોઈએ. 12નો વર્ગ પણ 144 થાય ને 16 9 પણ 144 થાય, બરાબર. 16 એટલે કે 2ની 4 ઘાત, 9 એટલે કે 3ની 2 ઘાત અને 2. અહીંયા આધાર બંને 2, આ 2 અને આ 2નો આધાર સરખો છે, એટલે આપણે શું કરીશું? 2ની 5 ઘાત કરી દઈશું ગુણ્યા 3ની 2 ઘાત. હવે જે ઘાતવાળું સ્ટેપ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ ભૂલી જવાય છે દર વખતે. શું કરવાનું? જેટલા પણ આધાર આવે એ બધાની ઘાત પહેલાં ઉતારી દો નીચે, પછી દરેક ઘાતમાં 1 1 ઉમેરી દો. 5માં 1 ઉમેર્યા અને 2માં પણ 1 ઉમેર્યા અને વચ્ચે ગુણાકાર મૂકી દો. તો 5 અને 1 6 થઈ જશે ગુણ્યા 2 ને 1 3, એટલે કે 18 જવાબ આવશે. આનો મતલબ એ છે કે 288ને જો આપણે અવયવો ગણીએ તો એ 18 અવયવો છે એના. આગળ જોઈએ આપણે પ્રેક્ટિસના પ્રશ્નો. આપણે સોલ્વ પણ કરીશું અને તમે પહેલાં આપણે સાથે સોલ્વ કરીએ એની પહેલાં તમે વિડીયો પોઝ કરો અને વિડીયોમાંથી તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો એક વખત, તો તમને વધારે આઈડિયા આવશે. જોઈને તો મેથ્સ જોવાની વસ્તુ નથી, મેથ્સ અનુભવ કરવાની વસ્તુ છે. તમે મેથ્સ જાતે ટ્રાય કરશો, ભલે ખોટું કરો તો ખોટું કરો, પણ એક વખત જાતે ટ્રાય કરો. આપણે આગળ જોઈ લઈએ. આ 4 પ્રશ્નો છે. તમે અત્યારે વિડીયો પોઝ કરો અને આ દરેક પ્રશ્નો ટ્રાય કરો. શું કરવાનું છે? જે પણ સંખ્યા આપી એના ટુકડા કરવાના છે, પછી અલગ અલગ ટુકડાઓની ઘાતમાં 1 ઉમેરીને ગુણાકાર કરવાનું છે. ના હોય તો તમે વિડીયો બેક કરીને પણ જોઈ શકો છો, પણ એક વખત જાતે ટ્રાય કરો તો વધારે સારું રહેશે. આપણે હવે આગળ કરીએ. જો તમે જાતે ટ્રાય કરી લીધો હશે તો તમે ક્રોસ વેરીફાઈ હવે તમે કરી શકો છો. જેમ કે પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે 72ના અવયવોની સંખ્યા શોધો. તો આ સંખ્યા છે 72. 72 એટલે 36 દુ 72 થાય. 6 ગુણ્યા 6 ગુણ્યા 2. 6 એટલે શું થાય? 6 6 36, એટલે 6 ગુણ્યા 6 લખ્યું. 6 એટલે 3 ગુણ્યા 2. આ 6 એટલે પણ 3 ગુણ્યા 2 અને આ 2 તો હતા જ પહેલાં. હવે તમે ગણો કેટલા થયા? 3 થયા 2 વખત અને 2 થયા 3 વખત. ચલો, આ નાના નાના ટુકડાઓ ઘાતમાં પણ ફરી ગયા. હવે શું કરવાનું છે? દરેક ટુકડાની ઘાતમાં 1 ઉમેરો
બે પહેલાં તો ઘાત એમને એમ લખી દો 2 અને 3, પછી દરેકમાં 1 ઉમેરો અને ગુણાકાર કરી દો. આ જે 2 છે અહીંયા લીધા, આ જે 3 છે એ અહીંયા લીધા, તો આ થઈ જાય 3 ગુણ્યા 4, 4 તરી 12. 72ના કુલ કેટલા અવયવો પડ્યા? 12 અવયવો ટોટલ પડે છે 72ના. આપણે આગળ જોઈએ 20નું જોઈ લઈએ. જો તમે ના કર્યું તો અત્યારે પણ હું કહું છું કે તમે આ જાતે કરશો તો તમને વધારે મજા પણ આવશે, આવડી જશે તો. અને 20નું જોઈ લઈએ આપણે. 20 તો સરળ સંખ્યા છે. 20 એટલે શું થાય? 5 ગુણ્યા 4. 5 ગુણ્યા 4 હજુ આના ટુકડા થશે. 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે થશે 5 ગુણ્યા 2નો વર્ગ. આ એક અવિભાજ્ય સંખ્યાનું પદ છે, આ એક અવિભાજ્ય સંખ્યા, બંનેની ઘાત લખો. અહીંયા કંઈ ના હોય એટલે એક ઘાત જોવાની, તો આ 1, અહીંયા 2, 1 ઉમેરી દો અને ગુણાકાર કરી દો, એટલે કે 2 ગુણ્યા 3 બરાબર 6. 20ના અવયવની સંખ્યા કેટલી છે? 6. કયા કયા? તો કે 1, 2, 4, 5, 10 અને 20 પોતે. જોઈ લો, મળી ગયા. આના સિવાય 20ના કોઈ નાના અવયવો છે નહીં. હવે બીજો જોઈ લઈએ 108ના અવયવોની સંખ્યા. 108ના અવયવોની સંખ્યા માટે એ જ જે પ્રોસેસ આપણે 72 અને 20 માટે કરી એ જ આપણે 108 માટે કરીશું. તો 108 એટલે કે 12 9 108 થાય છે. આ તમને ખબર હોવી જોઈએ, એટલે હું કહું છું ઘડિયા થવા તમને આવડવા જોઈએ. 12 એટલે કે 4 તરી 12 અને 9 એટલે કે 3 તરી 9. 4 એટલે 2નો વર્ગ અને 3 તો 3 વખત છે એટલે આ 3ની 3 ઘાત. પ્રોસેસ 2 ચાલુ કરો. દરેક પદમાં ઘાત લખી દો. કઈ છે? 2 અને 3. આ ઘાત અહીંયા આવશે અને અહીંયા લખી. હવે બંનેમાં 1 1 ઉમેરી દો અને વચ્ચે ગુણાકાર મૂકી દો. તો 3 ગુણ્યા 4 બરાબર 12. 108ના પણ 12 અવયવો છે. મોટી સંખ્યા જોઈએ એક 495. 495માં આપણને હવે ડાયરેક્ટ ખબર નથી તો આપણે પહેલાં 5 વડે ભાગ ચલાવીએ. હવે આવી રીતે કરીએ એક વખત 5. તો 5 9 45, 4 વધ્યા, 4 ને 5 5 9 45 બરાબર 11. હવે મને ખબર છે કે 99 11ના ઘડિયામાં આવે છે, તો 11 9 99. 9 એટલે 2 વખત 3, તો આ શું થઈ ગયું? 3ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 11 બરાબર. હવે શું કરવાનું? 3 પદ છે તો ત્રણેય પદોની ઘાત ઉતારી દો. 2, 1 અને 1. અહીંયા કંઈ નથી એટલે એક એક ઘાત સમજવાની. દરેક ઘાતમાં 1 1 ઉમેરી દો. દરેકમાં 2 હોય તો 2માં બંનેમાં 1 1 ઉમેરો, 3 હોય તો ત્રણેયમાં 1 1 ઉમેરી દેવાનું બરાબર. વચ્ચે ગુણાકાર કરી દો તો શું થશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6, 6 દુ 12. 12 અવયવો પડશે 495ના. આઈ હોપ તમને આવા ખબર પડી ગઈ છે. આના મોટા પ્રેક્ટિસના પ્રશ્નો પણ આપણે જોઈશું. આ બીજી વસ્તુ આવી છે અવયવોનો કુલ સરવાળો શોધવાની રીત. અત્યારે આપણે જોયું હતું અવયવોની સંખ્યા કેટલી છે એ શોધવાની રીત હતી, પણ હવે એ જે સંખ્યા છે, જેટલા પણ અવયવો છે એનો સરવાળો કેટલો થશે એ કઈ રીતે આપણને ખબર પડશે? પહેલાં જોઈ લે કે આ વસ્તુ શું છે. કોઈ પણ સંખ્યાના બધા જ અવયવોનો સરવાળો કેટલો થશે, આ ટાઈપના પ્રશ્નો હશે. જેમ કે હું કહું કે 12ના અવયવોનો સરવાળો, તો તમે શું કરશો? પહેલાં 1 લખશો, 2, 3, 4, 6 અને 12. આ એના અવયવો છે, બધાનો સરવાળો કરશો કે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 2 18નો આંકડો વધી પડી 1, 1 ને 1 2. 12ના બધા જ અવયવોનો સરવાળો તમે કહેશો 28 છે, પણ આ તો નાની સંખ્યા માટે તમે આવું કરી શકો, એમાં વાંધો નથી. પણ જો મોટી સંખ્યા આપી હોય તો કે 108 આપી હોય તો આ વસ્તુ થોડી અઘરી પડી જાય છે. તો આમાં કેવું છે કે 12 એ જ સ્ટેપ 1 તો આમાં બી સેમ જ છે. શું કરવાનું? સ્ટેપ 1માં શું છે? નાના નાના ટુકડાઓ કરો. તો 12 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 3, 4 તારી 12 થાય અને 4 એટલે કે 2નો વર્ગ લખી દીધો. હવે સ્ટેપ 2 થોડું ખાલી એમાં ડિફરન્સ છે. સ્ટેપ 2માં શું છે કે 2નો વર્ગ છે, અહીંયા 3 છે બરાબર, એટલે 3ની 1 ઘાત છે. 3 એટલે કે 3ની 1 ઘાત છે. તો હવે આ પદ માટે એમાં શું કરતા હતા? ખાલી ઘાતમાં 1 એડ કરી નાખતા હતા બરાબર, સંખ્યા શોધવા માટે. પણ આમાં થોડું ડિફરન્સ છે કે આમાં 2ની 2 ઘાત છે ને, તો અહીંયાથી ચાલુ કરવાનું. 2ની 0 ઘાત વત્તા 2ની 1 ઘાત વત્તા 2ની 2 ઘાત સુધી જવાનું. જ્યાર સુધી આ પદ આવે ને અહીંયા ત્યાર સુધી જવાનું, ગુણ્યા
આના માટે બી સેમ એવું છે, 3ની 1 ઘાત છે તો 0 થી ચાલુ કરવાનું, 3ની 0 ઘાત વત્તા 3ની 1 ઘાત. તમે આગળ વધો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, 2ની 1 ઘાત એટલે 2 અને 2ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 3ની 0 ઘાત એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 જ થાય છે એટલે 3ની 0 ઘાત પણ 1 થશે વત્તા 3ની 1 ઘાત એ જ સંખ્યા પોતે 3, 4 ને 2 6 ને 1 7 ગુણ્યા 3 ને 1 4. જવાબ આવી ગયો 28. બસ આટલું સિમ્પલ જ છે. એમાં ખાલી ઘાતોમાં એક ઉમેરીને ગુણાકાર કરતા હતા. અહીંયા આપણે એક નવી પ્રોસેસ એડ કરવાની છે. આ તમારે યાદ રાખવી પડશે. જો પૂછાઈ ગયું ને તો આ કોઈને નહીં આવડે. આ બધી વસ્તુ SSCમાં કેટમાં એ બધી જગ્યાએ પૂછાય છે. તો પણ આપણે એટલા માટે શીખી જઈએ જો કદાચ પૂછાઈ જાય તો આપણને આવડી જાય, કારણ કે એટલી અઘરી વસ્તુ છે નહીં. બરાબર. આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 200. 200ના અવયવોનો સરવાળો શોધો. સંખ્યા શોધવાની હોય તો પહેલાં 200ના ભાગ પાડો, પછી અલગ અલગ પદમાં જેટલી પણ ઘાત આવે એ ઘાતમાં 1 ઉમેરીને ગુણાકાર કરી દો. પણ અહીંયા સરવાળો શોધવાનો છે. આના પર ધ્યાન આપજો, સરવાળો શોધવાનો છે. બરાબર. સ્ટેપ 1 બધામાં સેમ છે. સ્ટેપ 1 શું છે? ટુકડા કરો. સ્ટેપ 1 એટલે કે 2 ગુણ્યા 100, 2 ગુણ્યા 5 ગુણ્યા 5 5 25 અને 4 એટલે કે 2 ગુણ્યા 2. જોઈ લો. 100ના મેં શું કર્યું? 25 ચોક 100 કર્યા અને 25 ને અહીંયા 2 ટુકડા કર્યા અને 4 ને અહીંયા 2 ટુકડા કર્યા. બરાબર. તો મારો જવાબ આવ્યો 5નો વર્ગ ગુણ્યા 2ની 3 ઘાત. હવે સ્ટેપ 2માં ડિફરન્સ શું હતો? 5 છે, 5ની 0 ઘાતથી શરૂઆત કરો અને સરવાળો કરતા જાઓ. ક્યાં સુધી? જ્યાં સુધી આ પદમાં જેટલી ઘાત છે એટલી નહીં જાય. ગુણ્યા 2ની 0 ઘાતથી શરૂ કરો વત્તા 2ની 1 ઘાત વત્તા 2ની 2 ઘાત વત્તા 2ની 3 ઘાત. આવી ગઈ અહીંયા 2ની 3 ઘાત અહીંયા આવી ગઈ અને અહીંયા 5ની 2 ઘાત આવી ગઈ. બરાબર. કેલ્ક્યુલેશન છે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, 5ની 1 ઘાત 5 અને 5નો વર્ગ 25 ગુણ્યા કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, 2ની 1 ઘાત 2, 2નો વર્ગ 4 અને 2ની 3 ઘાત 8. 25 ને 5 30, 30 અને 1. આપણે આની પ્રેક્ટિસ કરીએ, પણ હું પ્રેક્ટિસ કરાવતા પહેલાં એ જ વસ્તુ કહીશ કે બંધ કરો, વિડીયો પોઝ કરો, ચાલુ કરો પ્રેક્ટિસ. બધા દાખલા પતી જાય. ના આવડતું હોય તો એક વાર ફરીથી જોઈ લો, પાછળની વસ્તુ ફરીથી ટ્રાય કરો. જેટલું પોતે કરવાની ટ્રાય કરશો એટલું જ તમને મેથ્સમાં વધારે આવડશે. હવે જો બધાએ પ્રેક્ટિસ કરી જ લીધી હોય પોઝ કરીને, તો આપણે આગળ વધીએ. 144ના અવયવોનો સરવાળો શોધો. 144 સ્ટેપ 1 બધાએ કર્યું જ હશે. જો ભૂલ પડી ગઈ તો જોઈ લેજો એક વખત. 144માં સ્ટેપ 1 એટલે કે 144ને ભાગાકાર ચાલુ કરીએ તો શું થશે? આવી રીતે નથી કરવું. મને ખબર છે કે 16 9 144 થાય. 16 એટલે કે 2ની 4 ઘાત, 9 એટલે કે 3ની 2 ઘાત. શું કરવા હું મહેનત કરું જ્યારે મને ઘડી આવડે છે તો? એટલે હું કહેતો હતો કે ઘડી આવડવા જોઈએ. એટલે કે 144 એટલે શું થાય? 2ની 4 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. હવે સ્ટેપ 2 જે આમાં ડિફરન્સ છે એ શું છે? 2ની 0 ઘાતથી શરૂ કરો, 1 ઘાત 2 ઘાત અને 3 ઘાત ગુણ્યા 3ની 0 ઘાત, 3ની 1 ઘાત, 3ની 2 ઘાત સુધી. કારણ કે અહીંયા 3ની 2 જ છે, અહીંયા 4 હતી ને એટલે અહીંયા 2ની 4 પણ કરવી પડશે. બરાબર. આગળ વધીએ. 2ની 0 ઘાત એટલે 1, 2ની 1 ઘાત એટલે 2, 2ની 2 ઘાત એટલે 4 અને 2ની 3 ઘાત એટલે 8 અને 2ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 3ની 0 ઘાત 1 વત્તા 3ની 1 ઘાત 3 વત્તા 3નો વર્ગ 9. સરવાળો કરવાનો તો આવશે 31 ગુણ્યા આનો સરવાળો આવશે 13. 31 ગુણ્યા 13 કરીએ આપણે જો 403 જવાબ આવે. એટલે 144ના જેટલા પણ અવયવો છે ને એનો જવાબ 403 આવે છે. એવી જ રીતે 48ના અવયવો જોઈએ આપણે. 48ના સ્ટેપ 1 બધાને ખબર જ છે, હવે તમે ચાલુ કરી દીધું હશે. 48ના ટુકડા કરો. આ થશે 12 ચોક 48. 12 એટલે શું થાય? 3 ગુણ્યા 4 અને 4 તો હતું જ. હવે 4 એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 એટલે કે 2 ગુણ્યા 2, તો 3 ગુણ્યા 2ની 4 ઘાત. બરાબર. સ્ટેપ 2 જોઈ લઈએ હવે આપણે. આ એક પછાની 1 ઘાત છે, આ એક પછાની 4 ઘાત છે. 3ને 1 ઘાત સુધી લઈ જાઓ અને 2ને 4 ઘાત સુધી લઈ જાઓ. 0 ઘાતથી શરૂ કરીને વત્તા 3ની 1 ઘાત ગુણ્યા 2ની 0 ઘાત, 2ની 1 ઘાત, 2ની 2 ઘાત,
2 ની 3 ઘાત અને 2 ની 4 ઘાત. હવે જોઈએ 3 ની 0 ઘાત એટલે 1, 3 ની 1 ઘાત એટલે કે 3, એટલે કે આ થઈ ગયું 4 ગુણ્યા 2 ની 0 ઘાત 1, 2 ની 1 ઘાત 2, 4, 8 અને 16. સરવાળો શું થશે આનો? 31 ગુણ્યા 4, એટલે કે જવાબ આવશે 124. 48ના બધા જ અવયવો એનો સરવાળો 124 જ આવશે. આ હું એવું ઈચ્છું છું કે તમે જાતે જ કરજો અને કમેન્ટમાં આનો જવાબ આપો કે આનો જવાબ શું આવવો જોઈએ. આ એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે. કેમ? આ દાખલો તો નોર્મલ જ છે કે જે હતું એ જ, પણ આ 1001 જે છે ને એ થોડી સ્પેશિયલ નંબર છે. આ તમને બી એવું લાગ્યું હશે કે ટફ છે કે નથી આવતો, પણ 1001 એ સ્પેશિયલ નંબર છે. 1001 અવિભાજ્ય સંખ્યા નથી. 1001 ભાજ્ય સંખ્યા છે. કોની સાથે ચાલે છે? 7 વડે જો ચલાવું તો 7 એકા 7, 3 0, 7 ચોક 28, 2 1, 7 તરી 7 તરી 21, બરાબર. હવે આને 13 વડે ચલાવીશ તો 13 એકા 13 અને 13 એકા 13 11 વધશે અને 11 વડે ચલાવીશ તો 7, 13 અને 11 વડે ચાલશે, એટલે 1001 એટલે કે શું થાય? 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ વસ્તુ તમને ભવિષ્યમાં બહુ કામ લાગવાની છે. જો આનો પ્રશ્ન પણ આવી શકે છે, એટલે આ ધ્યાન રાખજો કે 1001 છે, એક એના ભાગ પડે તો શું મળે છે? 7, 11 અને 13. આ ધ્યાન રાખજો તમે. તો એ જ છે કે 7 ની 1 ઘાત, 11 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત. આગળ વધી જો આપણે તો 7 ની 0 ઘાત વત્તા 7 ની 1 ઘાત ગુણ્યા 11 ની 0 ઘાત વત્તા 11 ની 1 ઘાત ગુણ્યા 13 ની 0 ઘાત વત્તા 13 ની 1 ઘાત કરીએ. 7 ની 1 ઘાત 7 અને કોઈની પણ 0 ઘાત 1, એટલે કે આ થઈ જશે 8 ગુણ્યા 1 વત્તા 11 એટલે કે 12 ગુણ્યા 13 ની 0 ઘાત 1 અને 13 ની 1 ઘાત એટલે કે આ થઈ જશે 14. આનો તમે ગુણાકાર કરો તો 12 × 8 = 96 અને 96 અને 14 જોઈએ તો થશે 6 ચોક 24 નો ચોકડો વધી પડી 2, 9 ચોક 36 ને 2 38, બરાબર. 4 6 દુ 12 13 14 નો ચોકડો વધી પડી 1 અને 1344. 1001 ના જો અવયવ પાડું તો એનો જવાબ 1344 આવે છે. આઈ હોપ તમે આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ સમજી ગયા હશો. હતી ઇઝી, પણ યાદ રાખવાની વસ્તુ હતી. થોડી રીત એક 5 7 10 દાખલામાં તમે પ્રેક્ટિસ કરી હોય તો તમને આવડે એવી હતી. એક વખતમાં ના આવડી જાય તો મેં તમને 4 5 6 દાખલા પણ એમાં બતાવ્યા છે.